જય માં સરસ્વતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્વાધ્યાય 3.3 ની અંદર દાખલા નંબર 2 જેની અંદર આપણે લોપની રીત શીખી રહ્યા છીએ. દાખલા નંબર 2 ના પહેલા 3 દાખલા, પહેલો, બીજો અને ત્રીજો આપણે આગલા વિડિયોની અંદર શીખી ગયા છીએ. જો કર ફરી આની સૂચના જોઈ લઈએ. દાખલા નંબર 2, આપેલી સંખ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલો જો શક્ય હોય તો લોપની રીતે શોધો. આપણે અહીંયા આ જે લોપની રીત છે એનો ઉપયોગ કરી અને બધા જ દાખલા ગણી રહ્યા છીએ. સૌપ્રથમ આની અંદર સમીકરણ બનાવવાના હોય છે અને સમીકરણ બનાવ્યા પછી આના ઉકેલ શોધવાના હોય છે. એકવાર રકમ જુઓ. પ્રશ્ન નંબર 2 નો ચોથો દાખલો. મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100 ની નોટો જ જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી હતી. તો તેણે રૂપિયા 50 અને રૂપિયા 100 ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? આપણે અહીંયા રૂપિયા 50 ની કેટલી નોટો હશે અને રૂપિયા 100 ની કેટલી નોટો હશે એ શોધવાનું છે. તો બંને માટે પહેલા ચલ ધારી લઈએ. ધારો કે રૂપિયા 50 ની નોટોની સંખ્યા બરાબર x અને રૂપિયા 100 ની નોટોની સંખ્યા બરાબર y. હવે અહીંયા જુઓ, ટોટલ 2000 રૂપિયા છે. 50 નોટો અને 100 ની નોટો મળીને આપણે 2000 રૂપિયા થવા જોઈએ ટોટલ. તો પહેલા આપણે 50 ની નોટો માટે x ધાર્યો છે. એકવાર જોઈ લઈએ. અહીંયા 50 ની એક નોટ હોય તો 50 એકા 50. 50 ની બે નોટો હોય તો 50 દુ 100. 50 ની ત્રણ નોટો હોય તો 50 ગુણ્યા 3 બરાબર 150. આ જ રીતે 50 ની x નોટો હોય તો 50x. આ રીતે આપણે અહીંયા 50 અને નોટોની સંખ્યાનો શું કરવાનો છે? ગુણાકાર. એટલે 50 ની નોટ અને નોટોની સંખ્યાના ગુણાકાર દ્વારા જે એની રકમ બનતી હશે આપણને મળી જશે. તો પહેલા અહીંયા લખીએ 50x. એ જ પ્રમાણે 100 ની એક નોટે 100y, 100 ની બે નોટે 200, 100 ની ત્રણ નોટે 300, 100 ની y નોટે 100y. 100y. હવે કુલ રકમ છે એ 2000 રૂપિયા છે. હવે જો અહીંયા 50 એકા 50, 50 દુ 100 અને 50 ચાલે 2000. તો ટૂંકમાં અહીંયા સમીકરણ મોટું છે અને આપણે નાનું બનાવી શકીએ છીએ. બરાબરની ડાબી બાજુ જમણી બાજુ જેટલું ઉડતો એટલું ઉડાડી દઈએ. બરાબરની ડાબી બાજુ જમણી બાજુ 50 50 વડે ભાગી દઈએ. 50x ભાગ્યા 50, 100y ભાગ્યા 50, 2000 ભાગ્યા 50. અહીંયા 50 50 ઉડી જશે. 0 0 ઉડી જાય. 5 2 10, 5 5 ઉડી જશે. અહીંયા 0 0 ઉડી જાય. 5 ચોક 20 અને 0 બાકી હતી ચડાઈ દો. 5 5 ઉડી જશે. તેથી x + 2y બરાબર 40. આ આપણને મળી ગયું સમીકરણ 1. હવે જો આ ગણીએ. મીનાને કુલ 25 નોટો મળી હતી. અહીંયા જે x નોટો અને y નોટો જે છે એનો સરવાળો ટોટલ કેટલો છે? 25 છે.
તો x + y બરાબર 25 આને કહીએ સમીકરણ 2. હવે જો બંને સમીકરણ આપણને મળી ગયા છે, આપણે અહીંયા લોપની રીત શીખી રહ્યા છીએ, તો લોપની રીતની અંદર જે ચલનો આપણે લોપ કરવાનો હોય એના સહગુણકો સરખા કરવા પડે. તો અહીંયા જુઓ તમારે x નો લોપ કરવો હોય તો ઓલરેડી સહગુણકો સરખા છે જ. સીધા સમીકરણ 1 માંથી 2 આપણે બાદ કરશું એટલે આપણને x નો લોપ થઈ જશે અને y ની કિંમત મળી જશે. જો તમારે y નો લોપ કરવો હોય તો અહીંયા y આપણે 2 લાવવા પડે, તો આને આખા સમીકરણને 2 વડે ગુણવું પડે. તો 2y માંથી 2y જતા રહે. આપણે સમીકરણ 1 અને 2 ની અંદર x ના જે સહગુણકો સરખા છે એટલા માટે x નો લોપ કરી દઈએ. સીધા અહીંયા લખીશું સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા जो पहलू समीकरण से हमने लखी देवानुं छे x + 2y बराबर 40. बीजू समीकरण पण हमने लखी दे x + y बराबर 25. હવે જો જ્યારે બાદ કરતા હોઈએ, બાદબાકી કરતા હોય તો ચિહ્નો ફરજિયાત બદલવાના. અહીંયા પ્લસ છે તો માઈનસ કરી દેવાના, પ્લસ છે તો માઈનસ કરી દેવાના, અરે પ્લસ છે તો માઈનસ કરી દેવાના. જો હવે અહીંયા દરેકની આપણે સરવાળા બાદબાકીના નિયમ પ્રમાણે બાદબાકી કરીએ તો જો 40 પ્લસ છે 25. હવે બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. તો અહીંયા 10 માંથી 5 જાય તો 5, 3 માંથી 2 જાય તો 1, ટૂંકમાં 40 માંથી 25 જાય તો 15. હવે 40 મોટા એ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ, જે આપણે લખતા નથી. 2 પ્લસ છે, y રહે હવે માઈનસ છે, ચિહ્નો જુદા જુદા છે, બાદબાકી થશે. તો 2 માંથી 1 જાય તો 1, 2 મોટા એની આગળ પ્લસ છે એટલે જવાબ આવશે પ્લસ. x માંથી x જાય તો 0. તેથી y બરાબર 15. અહીંયા જે આપણને y મળ્યો છે એ 100 ની નોટોની સંખ્યા મળી. 100 ની નોટો જે છે કેટલી હશે? 15 હશે. હવે 50 નોટોની સંખ્યા શોધવા માટે આ જે કિંમત છે આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ. સમીકરણ 2 માં y બરાબર 15 મૂકતા તો સમીકરણ 2 માં જે જગ્યાએ y છે તે 15 મૂકી દઈએ. x વત્તા જે જગ્યાએ y છે તે 15 બરાબર 25. તેથી x બરાબર 25 આ પ્લસ 15 જમણી બાજુ જશે તો -15 થશે. તેથી x બરાબર 5 માંથી 5 જાય 0, 2 માંથી 1 જાય તો 1. તો આ મળી જે છે આપણને 50 ની નોટોની સંખ્યા મળે. અહીંયા લખીશું તેથી રૂપિયા 50 ની નોટોની સંખ્યા બરાબર x બરાબર 10 અને રૂપિયા 100 ની નોટોની સંખ્યા y બરાબર 15. તો અહીં આપણને નોટોની સંખ્યા જે ટોટલ 2000 રૂપિયા હતા એની અંદર જે 10 નોટો છે 50 ની છે અને 15 નોટો છે 100 ની છે. આ રીતે આપણે નોટોની સંખ્યા શોધી શકીએ. जो नंबर 5 एक प्रतिष्ठित पुस्तकालय प्रथम 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે
અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. સુશી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. હવે જો અહીંયા પ્રથમ જે 3 દિવસ છે એનું ભાડું ફિક્સ છે. એ જે નિશ્ચિત ભાડું છે એના માટે આપણે x લઈ લઈએ અને પ્રત્યેક જે વધારાના દિવસ 3 દિવસ પૂરા થયા પછી ચોથો દિવસ, પાંચમો દિવસ, છઠ્ઠો દિવસ એમ જે વધારાના દિવસો છે એ પ્રત્યેક દિવસનું જે ભાડું છે એના માટે આપણે y ધારી લઈએ. ધારો કે પ્રથમ 3 દિવસનું ભાડું બરાબર ₹x અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું પ્રત્યેક વધારાના દિવસનું ભાડું બરાબર ₹y. હવે જુઓ અહીંયા સૌપ્રથમ સરિતાની વાત કરીએ. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. હવે સમજો અહીંયા પ્રથમ 3 દિવસનું ભાડું તો આપણે x છે એ નિશ્ચિત છે. અહીંયા લખી પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું બરાબર ₹x. બરાબર નિશ્ચિત ભાડું જે છે એ x લઈ લીધું. પ્રથમ 3 દિવસનું એ ફિક્સ કરેલું છે, નિશ્ચિત કરેલું છે એના માટે આપણે x ધારી લીધા. હવે જો સરિતા જે છે એને ટોટલ 7 દિવસ પુસ્તક રાખ્યું છે. એમાં 3 દિવસનું ભાડું તો x આવી ગયું. બરાબર છે. और प्रत्येक વધારાના દિવસો કેટલા છે જો તો સરિતા માટે વધારાના દિવસ તો કુલ દિવસ એમાં જે પ્રથમ 3 દિવસ છે એનો નિશ્ચિત ભાડું છે એ 3 દિવસ બાદ કરવાના છે. કુલ સરિતાએ 7 દિવસ પુસ્તક રાખ્યું છે. અમે 3 દિવસ એ બાદ કરી દઈએ તો 4 દિવસ વધારાના નીકળશે. તો એમાં વધારાના દિવસનું એક દિવસનું ભાડું કેટલું છે y. તો એક દિવસના 1y, બે દિવસના 2y, 3 દિવસના 3y, 4 દિવસના 4y. તો આ રીતના જે વધારાના 4 દિવસ છે એનું ભાડું અહીંયા 4y થશે અને 7 દિવસના ટોટલ એને ₹27 ચૂકવ્યા છે. આ થઈ સરિતાની વાત. એના ઉપરથી આપણને પહેલું સમીકરણ મળ્યું છે. હવે સુશીની વાત કરીએ તો સુશી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. તો આની અંદર પણ જે નિશ્ચિત ભાડું છે પ્રથમ 3 દિવસનું એ તો x રૂપિયા છે. બરાબર. વધારાના દિવસો જુઓ તો સુશી માટે વધારાના દિવસ બરાબર કુલ દિવસ -3. આ 3 દિવસ જે નિશ્ચિત ભાડું છે આપણે x લખી દીધા છે. હવે કુલ સુશીએ 5 દિવસ પુસ્તક રાખ્યું છે. એમાંથી 3 દિવસ છે બાદ કરી દેવાના છે. તો 5 માંથી 3 જાય તો 2. તો 3 દિવસ પૂરા થયા પછી 2 દિવસ વધારે સુશીએ પુસ્તક રાખ્યું હશે. તો અહીંયા વધારાના જે દિવસનું ભાડું છે અને કેટલું ચૂકવવું પડશે 2y. એ પણ ટોટલ ₹21 ચૂકવે છે. હવે જો આપણને બંને સમીકરણ મળી ગયા છે, લોપની રીતનો આપણે ઉપયોગ કરવો છે. ગમે તે એક ચલનો લોપ કરવો પડે. જો તમારે x નો લોપ કરવો હોય તો સંપૂર્ણ ઓલરેડી સરખા જ છે. સમીકરણ 1 માંથી 2 બાદ કરી દઈશું એટલે આપણને x નો લોપ થઈ જશે અને y ની કિંમત મળી જશે. જો તમારે y નો લોપ કરવો હોય તો સમીકરણ 2 ને 2 વડે ગુણવું પડશે. તો 2 દુ 4 થશે, 4 માંથી 4 જાય તો 0. આપણે x નો લોપ કરવો છે, સીધી જ બાદબાકી કરી દઈએ. સમીકરણ 1 માંથી 2 બાદ કરતા પહેલા સમીકરણ એમને લખી દઈએ x +
4y બરાબર 27, x ઓછા 2y બરાબર 21. હવે જ્યારે આપણે બાદબાકી કરતા હોય ત્યારે ચિહ્નો બદલીએ છીએ. જો આ +21 છે તો પ્લસના માઈનસ કરી દેવાના. સોરી, પ્લસ છે તો પ્લસ આવશે. અહીંયા પ્લસ છે તો માઈનસ કરી દેવાના. આ પ્લસ છે તો માઈનસ કરી દેવાના. જો હવે ચિહ્નો જુદા જુદા હોય તો બાદબાકી થાય. જો 27 પ્લસ છે અને બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. તો 21 હવે માઈનસ થઈ ગયા છે. તો આ પ્લસ છે આ માઈનસ છે, બાદ કરવાના. 7 માંથી 1 જાય તો 6, 2 માંથી 2 જાય તો 0. અહીંયા જો આ પ્લસ છે આ માઈનસ છે, બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. તો 4 માંથી 2 જાય તો 2. અહીંયા 4 મોટા એ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ. x માંથી 1 જાય તો 0. તેથી 2y બરાબર 6. તેથી y બરાબર 6/2. 2 અહીંયા ગુણાકારમાં હતા, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. 2 તારી 6, 2 2 ઉડી જશે. y બરાબર કેટલા આવશે? 3. જે પ્રત્યેક વધારાના દિવસે દરેક દિવસનું ભાડું આપણને કેટલું મળ્યું? 3 રૂપિયા મળ્યું. હવે આ જે કિંમત છે સમીકરણ 1 અને 2 માંથી કોઈ પણ એકમાં આપણે મૂકી દઈશું. સમીકરણ 2 માં આપણે y ની જગ્યાએ મૂકી દઈએ. તો અહીંયા લખીએ સમીકરણ 2 માં y બરાબર 3 મૂકતા જગ્યાએ y છે ત્યાં 3 મૂકીએ તો x વત્તા 2 y ની જગ્યાએ 3 બરાબર 21. જે જગ્યાએ y હતા ત્યાં 3 આવી ગયા. તેથી x વત્તા 2 તારીખ 6 બરાબર 21. તેથી x બરાબર 21. આ પ્લસ 6 જમણી બાજુ જાય તો -6 થશે. તેથી x બરાબર 15. તો અહીંયા આપણને જે પ્રથમ 3 દિવસ છે એનું નિશ્ચિત ભાડું છે આપણને 15 રૂપિયા મળી ગયું છે. તો જો હવે લખી દઈએ. આપણું રકમ હતું, દાખલાનો ભાગ નથી આ. અહીંયા લખી દઈશું. તેથી પ્રથમ 3 દિવસનો નિશ્ચિત ભાડું બરાબર x બરાબર રૂપિયા 15. પ્રથમ 3 દિવસનું ભાડું x બરાબર 15 રૂપિયા અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું ભાડું y બરાબર રૂપિયા. અહીંયા આપણને y બરાબર કેટલા મળ્યા હતા? 3 રૂપિયા. તો આ રીતે તમે આ દાખલા ગણી શકો. વ્યવસ્થિત તૈયારી કરજો. સરસ દાખલા છે. જોઈ ઉદાહરણ છે, પ્રેક્ટિસ બુકમાં દાખલા છે, એ બધા જ ગણવાનો પ્રયત્ન કરજો. આ જ રીતના હજુ વધારે દાખલા ગણવાનો પ્રયત્ન કરવાનો. એનું ખાસ આપણું પુસ્તક છે તો કમ્પ્લીટ ક્લિયર હોવું જોઈએ. એક ઉદાહરણ, સ્વાધ્યાયનો એક દાખલો કમ્પ્લીટ આવડવો જોઈએ. એક પણ દાખલો એવો હોવો ના જોઈએ જે આપણને ન આવડે. કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર મેક્સિમમ મેથડમાંથી ઘણું બધું આવતું હોય છે. એટલે પુસ્તક તો એકદમ ક્લિયર કરી દેવાનું.
તો જ તમને વધુમાં વધુ લાભ થશે. એટલે પુસ્તકની અંદર તો એક ઉદાહરણ ને સ્વાધ્યાયનો એક દાખલો કમ્પ્લીટ કરી દઈશું. આપણે હાલ સૌપ્રથમ બધા સ્વાધ્યાયના દાખલા એક ગણીશું, પછી હેતુલક્ષી આઈએમપી છે બધું જ આપણે લેતા જવાના છે ધીરે ધીરે. એટલે એક વિડિયો પૂરેપૂરો જોજો, ધ્યાનપૂર્વક જોજો, અને ના સમજણ પડી હોય તો વારંવાર જોજો. વારંવાર જોઈ અને લખવાનો ગણવાનો પ્રયત્ન કરજો, એટલે એક દાખલો તમને વ્યવસ્થિત આવડવા માંડશે. આપણી મહર્ષિ ક્લાસીસ જે YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને હું અહીંયા જે પણ વિડિયો અપલોડ કરું છું તમને નિરંતર મળતા રહે અને તમને ચોક્કસ આનો લાભ મળે. અને ગણિત વિશે આપણે દસમાનો જે ગણિત છે એ વ્યવસ્થિત તૈયાર થઈ જાય અને બોર્ડની પરીક્ષાની અંદર આપણે ધાર્યું પરિણામ લાવી શકીએ. એટલે ખૂબ જ મહેનત કરશું, મહેનતથી જ સફળતા મળશે. નિરંતર ક્યારે આળસ નહીં રાખીએ, મહેનત કરશો તો જ પરિણામ મળશે. એટલા માટે ખૂબ મહેનત કરવી પડશે. હું તો છોકરાઓને કહું છું કે જે લોકો વહેલા ના ઉઠી શકતા હોય એ લોકો જેવી જ આંખ ઉઘડે પોતાની પથારી છોડી દો, વ્યવસ્થિત નાઈ ધોઈ ફ્રેશ થઈ અને ભણવા લાગી જાઓ. દરરોજ નિરંતરતા એક શેડ્યુલ બનાવી દો મહેનત કરવાનો, જેથી કરીને તમે ધાર્યું પરિણામ લાવી શકો. હું તો કહું છું વિદ્યાર્થીઓને કે પથારી છોડશો તો પ્રગતિ થશે. એટલે જેવા જાગો એવા જ પ્રભુનું નામ લઈ સ્મરણ કરી અને તરત જ પોતાની પથારી છોડી દઈશું અને નાઈ ધોઈને ફ્રેશ થયા પછી પથારી સામે નહીં જોઈએ અને પોતાના અભ્યાસની અંદર લાગી જઈશું. આપણને ચોક્કસ ધારી સફળતા મળશે જ. અને ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ એક ઉર્જા ખર્ચાતી હોય તો સામે બીજી ઉર્જા ઉત્પન્ન થતી જ હોય છે. તમે પોતાની ઉર્જા ખર્ચશો તો ચોક્કસ તમને પરિણામ રૂપી ગુણ રૂપી તમને એ ઉર્જા પાછી મળવાની જ છે. મહેનત કોઈની ક્યારે પણ એળી જતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહેનત કરજો. હું પણ તમારા માટે મહેનત કરીશ, સામે તમે પણ મારાથી પણ બમણી મહેનત કરશો તો ખૂબ જ સારામાં સારું પરિણામ આવશે. નમસ્તે, થેન્ક યુ વેરી મચ. જય મા સરસ્વતી.